નમસ્કાર, મારું નામ પ્રભુભાઈ ભૂપતભાઈ ત્રાસડિયા, મેનેજિંગ ટ્રસ્ટી આદર્શ શૈક્ષણિક સંકુલ બોટાદ. ગત તારીખ 31/7/2026 રોજ ભારત સરકાર દ્વારા લોકસભામાં વિદ્યાર્થીના હિત માટે થઈને જે પેપર લીકનો કાયદો અને એનું બિલ રજૂ કર્યું છે, એ ખરેખર સરાહનીય અને એ વંદનીય કામગીરી છે. શિક્ષણ જગતમાં એમને અમે આવકારીએ છીએ. આ ઘણા સમયની વિદ્યાર્થીઓની વાલીઓની આ માંગ હતી. અવારનવાર જે પેપર ફૂટવાના જે પ્રશ્નો બનતા હતા એનાથી વિદ્યાર્થી અને વાલીઓ ખૂબ જ મુશ્કેલી અનુભવતા. જે ખરેખર મહેનત કરીને જે વિદ્યાર્થીઓ આગળ આવતા એ વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. આવતા દિવસોમાં આ બિલથી ખરેખર જે વિદ્યાર્થીઓ મહેનત કરીને આગળ વધી રહ્યા છે તેને સાચો ન્યાય અને એક દિશા મળશે. આ કાયદાને સત્વરે મહામહિમ ભારત સરકારના રાષ્ટ્રપતિ શ્રીને વિનંતી કે આ કાયદાને મોહર મારી અને જે બિલ રજૂ કરવામાં આવ્યું છે બિલને મોહર મારી અને એક એનો કાયદો બને અને વિદ્યાર્થી આલમમાં એની ખુશી માટે અને વિદ્યાર્થીના ભવિષ્ય માટે અને એના હિત માટેનો અમલ થાય એવી અભ્યર્થના. સાથોસાથ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આજે આ માધ્યમથી ભારત સરકારનું એક ધ્યાન દોરતા પણ અમને આનંદ થાય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે નીટની પરીક્ષાઓ પર જ વિદ્યાર્થીનું ભવિષ્યનો આધાર રાખવામાં આવે છે. ખરેખર એક જવાબદાર વ્યક્તિ તરીકે અમે આપને વિનંતી કરીએ છીએ કે વિદ્યાર્થી ધોરણ 12ના માર્ક પણ આમાં ગણાવવા જોઈએ, જેથી કરી બોર્ડનું પણ મહત્ત્વ જળવાઈ રહે અને વિદ્યાર્થીને ન્યાય મળે. માત્ર ને માત્ર એક પરીક્ષાથી વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન થઈ શકે નહીં. એટલે નીટની સાથોસાથ પૂર્વમાં જેમ ગણાતા હતા 60-40 અથવા 50-50% બંને પરીક્ષાઓના માર્ક ગણીને એનું મુખ્ય મેરિટ બનવું જોઈએ અને વિદ્યાર્થી આગળ વધી શકે. ફરીથી માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો આ તકે ખૂબ અમે આભાર માનીએ છીએ કે એમને સરસ મજાનું આ પેપર લીકના એક કાયદાની મોહર મારી અને કાયમી વિદ્યાર્થી જગતનું જે સોલ્યુશન કર્યું છે એ એમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.